અખિલ ભારતીય કાયસ્થ મહાસભાના નેજા હેઠળ જિલ્લા કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય કાયસ્થ મહાસભાના નેજા હેઠળ રાષ્ટ્રીય અધ્યક્ષ કાયસ્થ કુલ ગૌરવ ડોક્ટર અનુપ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૃષ્ણકુમાર શ્રીવાસ્તવની આગેવાનીમાં જિલ્લા કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહિલા શક્તિ સભ્યો સહિત કારોબારી સમિતિના સભ્યોએ પણ ભાગ લીધો હતો અને સમગ્ર સભામાં સક્રિય રહ્યા હતા. તેમના તરફથી પણ ઘણા સૂચનો આવ્યા હતા, જેને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યા હતા. શ્રી મનીષ શ્રીવાસ્તવ, શ્રી કૃષ્ણકુમાર શ્રીવાસ્તવ, શ્રી ધીરજ શ્રીવાસ્તવ, ડોક્ટર સંજય શ્રીવાસ્તવ, શ્રી ધનંજય શ્રીવાસ્તવ, શ્રી અતુલ શ્રીવાસ્તવ, શ્રી અતુલ ખરે, શ્રી રિપુ સુદાન શ્રીવાસ્તવ, શ્રી રવિન્દ્ર સિન્હા, શ્રી પ્રશાંત કુમાર, શ્રી રાકેશ સક્સેના અને શ્રી રામકુમાર ખરે, જ્યારે મહિલા શક્તિમાં શ્રીમતી સુનિતા શ્રીવાસ્તવ, શ્રીમતી રમા શ્રીવાસ્તવ, શ્રીમતી પૂનમ શ્રીવાસ્તવ, શ્રીમતી આભા શ્રીવાસ્તવ, શ્રીમતી મંજુ સક્સેના, શ્રીમતી રશ્મિ શ્રીવાસ્તવ, શ્રીમતી બીનુ શ્રીવાસ્તવ, શ્રીમતી રીટા શ્રીવાસ્તવ, શ્રીમતી અનિતા શ્રીવાસ્તવ, શ્રીમતી રૂપા શ્રીવાસ્તવ વગેરે બેઠકમાં ભાગ લીધો હતો. આ સભામાં મોટી સંખ્યામાં ચિત્રાશ્રમ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ પ્રદેશ મહાસચિવ ડોક્ટર સંજય શ્રીવાસ્તવે બેઠકમાં ઉપસ્થિત તમામ ચિત્રાંશ ભાઈ બહેનોનું સ્વાગત કર્યું હતું અને તેમના લખનૌ પ્રવાસની સંપૂર્ણ વિગતોથી માહિતગાર કર્યા હતા અને ભાવિ વ્યૂહરચના દરેકને સમજાવી અને 12 જાન્યુઆરીએ દિલ્હી જવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ચિત્રોની સુવિધા માટે એક હેલ્પલાઇન નંબર પસાર કરવામાં આવ્યો છે, જેથી આપના કાયસ્થ ભાઈઓ દેશના કોઈપણ ખૂણેથી ગુજરાતમાં પ્રવેશ કરશે તો તેમના નંબર દ્વારા દરેક માહિતી ઉપલબ્ધ થશે. જેમ કે ઘણા બાળકો દેશના વિવિધ વિભાગોમાંથી લોકો અહીંની કોલેજોમાં અભ્યાસ કરવા માટે આવે છે. તેઓ શહેરમાં એકલા છે. આવી સ્થિતિમાં હેલ્પલાઇન નંબર પર કોલ કરવાથી તેઓ બરોડા શહેર વિશેની તમામ માહિતી મેળવી શકશે. એક રીતે તેઓને સ્થાનિક વાલી મળશે અને વાલીઓને પણ ખાતરી થશે કે તેમના બાળકો સુરક્ષિત છે. તેમના પછી રાષ્ટ્રીય મહાસચિવ શ્રી કૃષ્ણકુમાર શ્રીવાસ્તવ સૌથી પહેલા ચિત્રાંશમાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. તેથી તેમણે બધાની પ્રશંસા કરી અને કહ્યું કે આપણે જેટલા વધુ મળીશું તેટલા જ આગળ વધીશું. અમારા 3 એજન્ડા પર પ્રકાશ ફેંકતા તેમણે કહ્યું કે લગ્ન, ધંધા અને રોજગારમાં મદદ આ 3 મુદ્દા છે, જેના માટે આપણે દિવસ રાત કામ કરવું પડશે. જો આપણે આ 3 મુદ્દાઓ પર કામ કરીશું તો તે ખૂબ મદદરૂપ થશે. તેમણે આગળ બધાને કેપી ટ્રસ્ટ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે જો આપણે એક થઈને કામ કરીશું તો ચોક્કસપણે ગુજરાતમાં પણ કેપી ટ્રસ્ટ આવી શકે છે. તેમણે હેલ્પલાઇન નંબરના મહત્વના અને આવશ્યકતા પર વધુ ભાર મૂક્યો હતો અને કહ્યું કે આ નંબર હોર્ડિંગ્સ, પોસ્ટરો, નાના સ્ટીકરોમાં આપવામાં આવશે અને બરોડાના દરેક ખૂણા અને ખૂણા પર મૂકવામાં આવશે, જેથી કરીને અમારા વડોદરાવાસીઓ ડોક્ટર, વકીલ વગેરે જેવી માહિતી મેળવી શકે. જો શિક્ષકની કોઈ જરૂરિયાત હશે તો તે પૂરી કરવામાં આવશે. અંતે મનીષજીની ધાર્મિક પત્ની આભાજીએ દરેકને નાસ્તો અને ચા પીરસ્યા અને વિદાય આપી હતી.